હેલો સ્ટુડન્ટ્સ, પરીક્ષાની એકદમ નજીક આવી ગયા છીએ આપણે અને બધાને એક જ વસ્તુનું ટેન્શન છે ગણિતની અંદર સ્પેશિયલી, અને એ છે સેક્શન એ કે સર સેક્શન બી સી અને ડી તો અમને પૂરેપૂરા માર્ક્સ આવે છે, પણ અમારે 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ જ્યાં કપાય છે એ એક જ સેક્શન છે અને એ છે સેક્શન એ. તો બધા વિદ્યાર્થીઓના માથાનો દુખાવો એટલે કે સેક્શન એ સોલ્વ કરવાનો હવે સમય આવી ગયો છે. આજથી આપણે એક સિરીઝ ચાલુ કરીએ છીએ અને એની અંદર ચેપ્ટર વાઇઝ બધા સેક્શનને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું અને આખા 14 ચેપ્ટરના સેક્શન એ એટલે કે ટૂંકા પ્રશ્નોને આપણે કવર કરીશું અને 24 માંથી 24 પાકા એની આપણે ખાતરી કરીશું. તો મિત્રો આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 1 અને 2. ચેપ્ટર 1 અને 2 ની અંદર સૌથી પહેલા હું શરૂઆત કરીશ ખરા ખોટા. શેનાથી શરૂઆત કરીશું મિત્રો? ખરું ખોટું. ખરા ખોટાની અંદર શરૂઆત કરીએ તો તમે જો પહેલો જ પ્રશ્ન તમને દેખાય છે બધાના બોર્ડ ઉપર ક્લિયર દેખાય છે ને ભાઈ? ઓકે, પહેલો જ પ્રશ્ન દેખાય છે કે બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય થાય. તો આવી રીતે જુદા જુદા પ્રશ્નો પૂછી શકે. તો એને સોલ્વ કરવા માટે યાદ રાખજો સમય વત્તા સમય બરાબર સમય, એટલે બે સમય સંખ્યાનો સરવાળો સમય જ થાય. પણ સમય સંખ્યા અને અસમય સંખ્યા અથવા તો અસમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને પરિસ્થિતિમાં અસમય સંખ્યા થાય. સરવાળાની વાત કરું છું. હું જ્યારે સરવાળાની વાત કરું ને ત્યારે મિત્રો બાદબાકી ઓટોમેટિક સમજી જ લેવાનું. સરવાળો બાદબાકી બે એક જ વસ્તુ. તો યાદ કઈ રીતે રહે કે સરવાળા બાદબાકીમાં અસમય સંખ્યા શબ્દ આવે એટલે અસમય, બંને સમય સંખ્યા હોય તો જ સમય. હવે આ જ રીતે મિત્રો પ્રશ્ન ગુણાકાર ભાગાકારનો બી પૂછી શકે. તો એમાં યાદ રાખજો કે સમય સંખ્યા નો ગુણાકાર સમય સંખ્યા જોડે થાય તો જવાબ હંમેશા સમય જ આવે. જવાબ હંમેશા સમય જ આવે. પણ સમયનો ગુણાકાર અસમય સંખ્યા જોડે થાય તો જવાબ અસમય આવે. સમયનો ગુણાકાર અસમય સંખ્યા જોડે થાય તો ગુણાકાર અસમય આવે. પણ એક અહીંયા આગળ અપવાદ છે મિત્રો, અપવાદ, અને એ અપવાદ છે અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા થાય એટલે કે અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા જોડે થાય તો જવાબ સમય પણ આવી શકે અથવા અસમય પણ આવી શકે. કોઈ ગેરંટી નહીં. અસમય બી ગુણાકાર થઈ શકે અને સમય બી થઈ શકે. કોઈક વખત સમય પણ થાય, કોઈક વખત અસમય પણ થાય. તો મિત્રો આ વસ્તુનો તમે સ્ક્રીનશોટ જો લઈ લો અથવા તો આ વસ્તુને એક ખાસ વાત કહી દો કે આ વિડીયો તમે જે પ્લેટફોર્મ ઉપર જોઈ રહ્યા છો, YouTube ઉપર જોઈ રહ્યા છો તો બીજા કોઈ બી પ્લેટફોર્મ ઉપર જોઈ રહ્યા છો, એના ડિસ્ક્રિપ્શનની અંદર આ જેટલું બી હું લખું છું એની PDF Google Drive ઉપર નાખેલી છે. તમે ત્યાં જઈને એને ડાઉનલોડ કરી શકો. કાં તો ટેલિગ્રામ ચેનલ ઉપર બી હશે. તમે ડિસ્ક્રિપ્શનમાં જોજો, તમને ઓપ્શન અવેલેબલ મળશે અને ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો મિત્રો જો આટલું આપણે જાણતા હોય તો અહીંયા જવાબ આપી શકીએ કે સમય સંખ્યાનો સરવાળો, બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય જ થાય. વિધાન ખરું. બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય જ થાય. વિધાન ખરું. બે અસમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અસમય થાય. બે અસમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અસમય ના થાય, અમુક વખતે સમય પણ થાય. તો વિધાન અહીંયા આગળ ખોટું. મજા આવી મિત્રો? આગળ વધીએ. શું કહે છે? સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો અસમય જ થાય. વિધાન ખરું. સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય જ થાય. વિધાન ખરું. પાઈ કેવી સંખ્યા છે? મિત્રો અહીંયા આગળ ક્લિયર કરજો. પાઈ પૂછે તો અસમય. પણ ઘણા મિત્રોને ખબર છે કે પાઈ નું મૂલ્ય છે 22/7. તો 22/7 કેવી સંખ્યા છે? તો સમય.
હવે નવાઈ લાગે કે સાહેબ પાઈના તમે અસમય કહો છો અને 22/7 ના સમય કહો છો, આવું કેમ? તો આ પાઈ જે છે એ અસમય છે, વાત સાચી, પણ પાઈ નું એક્ઝેક્ટ મૂલ્ય 22/7 નથી. એટલે 22/7 તો આશરે એક મૂલ્ય લઈ લીધું છે અને એ જે છે એ સમય છે. તો યાદ રાખવાનું, ટૂંકમાં પાઈ કેવી સંખ્યા છે? અસમય. અને 22/7 કેવી સંખ્યા છે? સમય. 2 + √2 એ અસમય સંખ્યા છે, વાત સાચી, કારણ કે √2 જે છે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય એ અસમય સંખ્યા કહેવાય. તો 2 + વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? અસમય. વિધાન ખરું. 3.14 11 41 11 4 -- અસમય સંખ્યા છે. મિત્રો યાદ રાખો, અનંત અનાવૃત અનંત સુધી હોય અને રિપીટ ના થતી હોય, અલગ અલગ કિંમતો આવતી હોય, તો એના આપણે કેવી સંખ્યા કહેવાનું? અસમય. એટલે વિધાન ખરું. તો જેનું વર્ગમૂળ ના નીકળતું હોય એ અસમય, અને જે અનંત સુધી હોય અને રિપીટ ના થતી હોય, અલગ અલગ આંકડા આવતા હોય, તો એ પણ કેવી સંખ્યા સમજવાની? અસમય. એકસો 504 અને 882 નો ગુસા 6 છે. હવે આને સોલ્વ કરવા માટે આપણે શું કરવાનું? બધાના અવયવ પાડવાના. 120 ના અવયવ પાડવાના. 2 60, 2 30, 2 15, 3 5, 5 1. 504 ના અવયવ પાડો. એ જ રીતે 504 ના અવયવ પાડીએ. 2 25, આ રીતે તમારે અવયવ પાડવા. અને એ જ રીતે 842 ના અવયવ પાડીએ. જોજો હા, હું તમને લસા અને ગુસા બે શીખવાડું છું. આ રીતે અવયવ પાડી દે. MCQ માં તમારે ગણતરી તો બતાવવાની હોય નહીં, આ ખાલી રફમાં કરવાનું. હવે જોજો, જો મને એમ કે ગુસા, તો ગુસા માટે આપણે એક બીજો કલર લઈએ, એટલે તમને ખ્યાલ રહે કે હું ગુસાની ગણતરી કરતી વખતે શું કરું. જો મને એમ કે ગુસા, તો હું શું કરીશ ખબર છે? કોમન લઈશ બધામાંથી. એક બગડો લીધો, બીજો એક બગડો મળે છે, અહીંયા બે જગ્યાએ મળે છે, અહીંયા નથી મળતો એટલે બગડો હવે ના લઈ શકાય. તગડો મળે છે, એક અહીંયા બી મળ્યો, એક અહીંયા મળ્યો અને એક અહીંયા મળ્યો. એક તગડો લઈ લીધો ત્રણેયમાંથી ને એક બગડો. ત્રણેયમાં કોમન હોય એવું લેવાનું. હવે બીજું કઈ કોમન છે? બે કોમન નથી, ત્રણ બી નથી, અને પાંચ અહીંયા છે પણ બીજે ક્યાંય નથી. બસ, તો ત્રણેયમાં કોમન આપણને શું મળ્યું? 3 અને 2. 3 અને 2 એટલે 3 દુ 6. જો ગુસા કે, અને હા, તો ગુસા તો 6 થઈ ગયો એટલે વિધાન ખરું. પણ જો લસા કે, મિત્રો લસા કે, તો લસામાં શું કરવાનું ખબર છે? લસાની અંદર પહેલા આવી રીતે કોમન લઈ લેવાનું, બરોબર? લસાની અંદર જે કોમન છે એ લઈ લેવાનું. એટલે કોમન શું લીધું આપણે? 6 લીધા. એ સિવાય એનાથી બી બેટર મેથડ શીખવાડું લસા અને ગુસા બંને માટે. ચાલો યાદ રાખજો. અહીંયા જો 120 ના અવયવ શું પડે? 2 ની 3 ઘાત, 3 અને 5. 504 ના અવયવ શું પડે? 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 7. અને 842 ના અવયવ શું પડે? 882 ના અવયવ શું પડે? 2, 3 નો વર્ગ
7 નો વર્ગ, બરાબર. હવે જો મને એમ કે ગુસા, તો ગુસામાં એવો જ અવયવ લેવાનો કે જે ત્રણેયમાં હોય. તો ત્રણેયમાં એક તો બગડો છે અને ઘાત નાની લેવાની. તો ત્રણેયમાંથી નાની ઘાત છે 2, ત્રણેયમાં તગડો છે અને નાની ઘાત છે 3, ગુસા થઈ ગયો 6. અને લસા કે તો જેટલા અવયવ દેખાતા હોય એ બધે બધા લઈ લેવાના. એક તો બગડો દેખાય છે, ઘાત મોટી લેવાની, એટલે 2 ની મોટી ઘાત કઈ છે 3, એક તગડો છે 3 ની મોટી ઘાત 2, પછી એક પાંચડો છે અને એક 7 ની 2 ઘાત. અને આનો તમારે સાદું રૂપ આપીને ગુણાકાર કરવાનો એટલે તમને લસા મળે. ગુસામાં જે સામાન્ય છે એ જ લેવાનું અને નાની ઘાત લેવાની. લસામાં બધા અવયવ લઈ લેવાના અને મોટી ઘાત. આગળ વધીએ મિત્રો. તો અહીંયા વિધાન ખરું આવશે. 15 અને 51 નો ગુસા 1 નથી, કારણ કે 15 ના અવયવ પડે 3 પંચા 15 અને 51 ના અવયવ પડે 3 ગુણ્યા 17. અને ગુસાની અંદર મેં તમને એમ કીધું કે જે કોમન હોય લેવાનું. કોમન કોણ છે 3, એટલે ગુસા 3 થાય. જ્યારે અહીંયા આગળ ગુસા 1 કીધું છે, 1 નથી, એટલે વિધાન ખરું. ખ્યાલ આવ્યો? આ ખરા ખોટામાં છે ને થોડું સાચવવાનું. 1 નથી એવું નથી કીધું કે 1 છે, એવું કીધું છે 1 નથી. તો વાત સાચી છે, ગુસા 1 નથી. ગુસા કેટલો છે 3. જો મિત્રો આની અંદર આઈએમપી ક્વેશ્ચન છે, પણ યાદ શું રાખવાનું છે કહી દઉં તમને. યાદ તમારે એવું રાખવાનું કે અહીંયા આ રીતનો ક્વેશ્ચન આવે ત્યારે અહીંયા આગળ એમ અને એન માં જે મોટું હોય, દશાંશ ચિહ્ન પછી એટલા અંક હોય. તો એમ અને એન માં એમ મોટા છે, તો દશાંશ ચિહ્ન પછી એમ અંકો હોય, એટલે વિધાન ખરું. કોઈ સંખ્યાને 3 વડે ભાગતા માત્ર 0 અને 1 શેષ મળે, વિધાન ખોટું. તમે શેના વડે ભાગવા છે? 3 વડે. તો તમારી શેષ 0 બી હોઈ શકે, 1 બી હોઈ શકે અને 2 બી હોઈ શકે. 3 થી નાની હોઈ શકે, 3 થી વધારે શેષ ના હોઈ શકે. તમે વિચારો ભાગાકાર કરો ત્યારે 3 વડે ભાગતા હોય તો શેષ 3 વધે નીચે, તો ભાગ તમે બંધ કરી દો કે આગળ ભાગ ચલાવો. આગળ ભાગ ચાલે ને, એટલે શેષ કાં તો 0 વધે, કાં તો 1 વધે, કાં તો 2 વધે. કેમ? કારણ કે આપણે 3 વડે ભાગીએ. માની લો આપણે 4 વડે ભાગતા હોય તો શેષ કાં તો 0 વધે, 1 વધે, 2 વધે અથવા તો 3 વધે. તેરમો પ્રશ્ન. ગુસા xy બરાબર 1, તો ગુસા x - y ને x + y બરાબર કેટલા? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મૌખિક નાખજો 1 અથવા 2. બહુ આની પાછળ પડતા નહીં. બહુ લાંબુ છે ગણતરી, તમારે બધામાં પડવાની 1 અથવા 2. જો ગુસા AB બરાબર 18, તો લસા ખાલી જગ્યા શક્ય નથી. યાદ રાખજો, ગુસા 18 હોય તો લસા શું હોય ખબર છે? લસા 18 બી હોઈ શકે, 18 ના ઘડિયામાં કોઈ બી હોઈ શકે. 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, આવી રીતે કોઈ બી હોઈ શકે. તો કયો શક્ય નથી? તો જો 36 આવી શકે, કારણ કે 18 વડે ભાગી શકે. 72 બી આવી શકે, 18 ના ઘડિયામાં 48 ના આવે. એટલે કયું શક્ય નથી? સી શક્ય નથી. કેમ 48 શક્ય નથી? કારણ કે 18 ના ઘડિયામાં આવે નહીં. લસા હંમેશા ગુસાના ઘડિયામાં આવે જ. એટલે ગુસા 18 છે તો લસા 18 ના ઘડિયા વાળો જ હોય. આગળ મિત્રો, આપેલ વિકલ્પો પૈકી 48 એ 18 વડે વિભાજ્ય નથી, તો બાકીના બધા જ વિભાજ્ય. તો આગળ વધીએ. લસા એ 18 બરાબર 36, એટલે કે બે સંખ્યાનો લસા 36 છે. ગુસા,
તો બે સંખ્યાનો લસા આપેલો છે, ગુસા આપેલો છે, તો બે સંખ્યા પૈકી એક સંખ્યા આપી છે અને બીજી સંખ્યા નથી આપી. તો એક મિત્રો યાદ રાખજો, બે સંખ્યા હોય a અને b, તો એનો ગુણાકાર કરવાનો અને સામે ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો હંમેશા સરખો જ થાય. બે સંખ્યાનો ગુણાકાર અને એના લસા ગુસાનો ગુણાકાર હંમેશા સરખો જ થાય. તો બે સંખ્યામાં આ સંખ્યા આપણને આપી નથી, બીજી સંખ્યા આપી છે 18, ગુસા આપ્યો છે 2 અને લસા આપ્યો છે 36. 18 વડે ભાગી દો, a બરાબર 2 ગુણ્યા 36 ભાગ્યા 18. 18 દુ 36 અને 2 દુ 4. તો બીજી સંખ્યા કઈ થશે મિત્રો? 4. બીજી સંખ્યા કઈ થશે? 4. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ખાસ IMP યાદ રાખજો, બે સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર અને બે સંખ્યાનો પોતાનો ગુણાકાર હંમેશા સરખો જ હોય. અને આ ટાઈપના ક્વેશ્ચનમાં કેવું હોય, બે સંખ્યા આપેલી હોય, આ ચાર વસ્તુ છે 1 2 3 ને 4, એમાંથી 3 આપેલા હોય ને ચોથું શોધવાનું હોય તો આ સૂત્રની મદદથી શોધી શકાય. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ ફટાફટ. બહુ જ સહેલો ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ સમય સંખ્યા છે? તો જો આ અસમય, કારણ કે વર્ગમૂળ ના નીકળે. આ બી અસમય, ભાગાકારમાં કોઈ દર 0 ના હોય, એટલે સમય સંખ્યા કઈ કહેવાય? 0/4, એટલે ડી જવાબ આવે. ઓકે, આ મોસ્ટ IMP યાદ રાખજો. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના ભાગ ના ચાલતા હોય, જેના અવયવ ના પડતા હોય. હવે એવી અવિભાજ્ય સંખ્યાઓ 2 હોય કે 3 હોય કે 4 હોય, હંમેશા યાદ રાખજો એનો ગુસા એક જ થાય. અને લસા કેટલો થાય? તો કે લસા એ જે સંખ્યાઓ હોય એના ગુણાકાર છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો? તો કે 1. લસા કેટલો? તો કે એના ગુણાકાર છે. અવિભાજ્ય સંખ્યાઓ છે p અને q, તો તેમનો ગુસા કેટલો થાય? 1. વગર વિચારે. અને કે લસા કેટલો થાય એમ પૂછ્યું હોત તો p અને q અવિભાજ્ય સંખ્યા છે, તેનો લસા કેટલો? શું પૂછ્યું હોત મિત્રો? લસા. તો સિમ્પલ, બંનેનો ગુણાકાર p1 p2, આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને લસા મળી જાય. તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલો અને ગુસા 1 થાય. આગળ વધીએ મિત્રો. 330 અને 65 નો ગુસા ખાલી જગ્યા થાય. 330 અને 65 નો ગુસા કેટલો થાય? તો જો 330, તેના અવયવ પાડી દો પ્રેમથી. 165, 55, 11, 11 અને 65. 65 ના પડી 5 ગુણ્યા 13 અને 13. તો 330 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11. અને 65 ના અવયવ પડ્યા 5 ગુણ્યા 13. તો મિત્રો જે સામાન્ય હોય એ લઈ લેવાનું. તો સામાન્ય શું છે? 5. તો ગુસા કેટલો થશે? 5. આગળ વધીએ. 20મો પ્રશ્ન. આ બી મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. આમાં કેવું કે ગણિતનું સામાન્ય નોલેજ ના હોય, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, આવા બધા શબ્દોથી જો તમે પરિચિત ના હો તો આવા બધા પ્રશ્નો તમારે છોડવા પડે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે 4 નો ગુસા કેટલો થાય? તો 2 ના અવયવ તો 2 જ રહે અને 4 ના અવયવ થાય 2 નો વર્ગ. હવે ગુસા માટે શું કરવાનું? જે સામાન્ય હોય એ લેવાનું. તો સામાન્ય 2 અને ઘાત કેવી લેવાની? નાની. તો નાની ઘાત છે 2 ની 1 ઘાત, એટલે ગુસા કેટલો આવશે મિત્રો? 2. જો એક આ પ્રશ્ન બી જોજો ખાસ. આ પ્રશ્ન બી એક ખાસ જોવા જેવો છે. 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 5 ની 4 ઘાત, 7
તો n ના અંતમાં શૂન્યોની સંખ્યા જણાવો. તો તમારા બધામાં ખાલી આ બગડાને જોવાનો અને પાંચડાને જોવાનો અને એના ઉપર ઘાત જોવાની. કેટલી ઘાત છે? 3 ઘાત છે અને 4 ઘાત છે. કેટલી ઘાત છે? 3 ઘાત છે અને 4 ઘાત છે. તો તમારે જે નાની ઘાત હોય એટલા લેવાના. એટલે 3 ઘાત છે તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3. મોટી ઘાત નહીં જોવાની, નાની ઘાત જોવાની. આગળ જોઈએ મિત્રો. બે સંખ્યાનો ગુસા 8 અને એમનો ગુણાકાર 384 તો લસા કેટલો? તો મિત્રો તમને ખબર છે કે a ગુણ્યા b બરાબર ગુસા ગુણ્યા લસા. હવે બે સંખ્યાઓનો ગુણાકાર 384 આપી દીધો છે. તમારે ગુણાકાર બી નહીં કરવાનો. ગુસા આપ્યો છે 8, ગુસા આપ્યો છે 8 અને લસા તમારે શોધવો છે. તો 8 વડે ભાગી દો. 384 ભાગ્યા 8 કરો એટલે 48 જવાબ આવે. તો લસા કેટલો થશે મારા મિત્રો? 48. આગળ વધીએ. ફરીથી આવ્યું PQR અવિભાજ્ય સંખ્યા છે. મેં હમણાં જ કીધું હતું અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા પૂછે તો 1 અને લસા પૂછે તો તેમના ગુણાકાર. અહીંયા લસા પૂછ્યો છે તો PQ અને R નો ગુણાકાર કેટલો થાય? PQR. તો લસા આવશે PQR. ગુસા પૂછ્યો હતો 1. અહીંયા આગળ અવયવ પાડી દીધા છે PQ² અને અહીંયા P નો ઘન Q. ગુસા શોધવાનો છે તો ગુસામાં આપણે કોમન લેવાના. P અને P ના ઘનમાંથી કોમન નીકળે P, Q² અને Q માંથી કોમન નીકળે Q. તો ગુસા કેટલો આવશે? PQ. એટલે તમારો જવાબ આવશે PQ. અને લસા પૂછ્યો હોત ને મિત્રો તો મોટી મોટી ઘાત લેવાની. એટલે P અને P ના ઘનમાં P ઘન, Q² અને Q માં Q². તો લસા પૂછ્યો હોત તો P ઘન Q². ગુસામાં કોમન અને નાની ઘાત, લસામાં બધું અને મોટી ઘાત. આ બી એક સારો ક્વેશ્ચન છે. 12 અને 40 નો ગુસા આપેલો છે 40 + 4x. તો x ની કિંમત શોધો. તો પહેલા તો 12 ના અવયવ પાડો. તો 12 ના અવયવ પડે 2 નો વર્ગ ગુણ્યા 3 અને 40 ના અવયવ પડે 2 નો ઘન ગુણ્યા 8. તો આ બંનેને ધ્યાનમાં રાખીને આપણે ગુસા શોધીએ તો ગુસા થાય 2 નો વર્ગ અને 2 નો વર્ગ એટલે 4. હવે અહીંયા આગળ ગુસા આપ્યો છે 40 + 4x બરાબર. અહીંયા આપણો ગુસા આવ્યો 4. 4x બરાબર 4 માંથી 40 બાદ કરો એટલે -36. x બરાબર -36 ભાગ્યા 4. x બરાબર -9. તો અહીંયા આગળ x ની વેલ્યુ આવશે -9. સેમ એના જેવો જ છે. 65 અને 117 નો ગુસા થાય છે 13. હવે આની સરખામણી અહીંયા કરવાની. 65m - 117 બરાબર 13. 117 ઉમેરી દો. 65m બરાબર 130. 65 વડે ભાગી દો. m બરાબર 130 ભાગ્યા 65. જવાબ આવશે 2. m નો જવાબ આવશે 2. તો આ પ્રકારના મેં 2 દાખલા કવર કર્યા છે એટલે એક્ઝામમાં આવે તો તમને નવાઈ લાગે નહીં, તમને નવું લાગે નહીં. આગળ જોઈએ 27મો ક્વેશ્ચન. બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. કોઈ પણ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા લો તો આપણે પહેલી બે ધન પૂર્ણાંક સંખ્યા લઈએ 1 અને 2. તો 1 અને 2 નો ગુણાકાર કરો 1 ગુણ્યા 2, 2 એકા 2. તો શેના વડે વિભાજ્ય છે? તો 1 વડે બી વિભાજ્ય છે અને 2 વડે બી વિભાજ્ય છે. સિમ્પલ. બે ક્રમિક સંખ્યા લેવાની. કેવી? ધન પૂર્ણાંક. તો બે ક્રમિક ધન પૂર્ણાંક પહેલી જ લઈ લેવાની 1 અને 2. એનો ગુણાકાર કરો 2 એકા 2. શેનાથી ભાગ ચાલે? 3 થી ના ચાલે, 4 થી ના ચાલે. શેનાથી ચાલે? 1 અને 2 થી. જવાબ આવશે 1 અને 2. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હમણાં જ શીખવાડ્યો તો a - b ને a + b. તો આની અંદર તમારે જવાબ લખવાનો 1 અથવા 2. શું જવાબ આવશે? 1 અથવા 2. આગળ આપણે ચર્ચા થઈ ગઈ એની. તમારે જવાબ ગોખી જ નાખવાનો છે. મેં કીધું છે પ્રમાણે 1 અથવા 2. a - b અને a + b નો તમને
ગુસા શોધવાનું કે તો 1 અથવા 2 તમારો જવાબ મૂકી. ફરીથી 24 અને 20, 24 અને 20 નો તમે ગુસા શોધશો તો 4 થશે. એની સરખામણી અહીંયા કરી દો. 3x + 1 બરાબર 4. 1 માઇનસ થઈ જાય. 3x બરાબર 3, x બરાબર 1. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 થાય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 થાય. 4 એટલે 2 નો વર્ગ. અને હવે એનો લસા કાઢવો હોય તો લસામાં શું કરવાનું? મોટી ઘાત લેવાની, એટલે 2 નો વર્ગ લેવાનો. 2 નો વર્ગ એટલે 4. તો લસા કેટલો થશે? 4. આવો જ પ્રશ્ન હમણાં આગળ બી આવ્યો, તેમાં ગુસા શોધવાનો. ગુસા કે તો 2. એક આ ક્વેશ્ચન બી ઘણી બધી વખત આવતો હોય છે, ધ્યાનથી જોજો વૃક્ષ વાળો. આમાં સિમ્પલ છે. 7 ને કેટલા વડે ગુણ્યા તો 14 થાય, તો 7 દુ 14, એટલે y ની વેલ્યુ તમારે 2 સમજવાની. 7 દુ 14 અને 14 ગુણ્યા 2 કરો તો 28, એટલે x ની વેલ્યુ તમારે સમજવાની 28. x ની વેલ્યુ તમારે સમજવાની 28. હવે અહીંયા x વત્તા y શોધવાનું કીધું છે, એટલે 28 વત્તા 2 એટલે કેટલા આવશે? 30. ચલો મિત્રો, સરસ. બહુ સ્પીડમાં જઈ રહ્યા છીએ આપણે. બધાને આવડે એવો ક્વેશ્ચન. આનું સાદુરૂપ આપો. 1 અહીંયાથી માઇનસ કરો એટલે 21 અને 3 વડે ભાગી દો એટલે 7. જવાબ આવશે 7. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. ફરીથી વૃક્ષ વાળો ક્વેશ્ચન આવ્યો જુઓ. અહીંયા આગળ x શોધવાનો છે, તો 385 ગુણ્યા 3 કરો. 385 ગુણ્યા 3. 5 તારી 15 નો પાંચડો વધી આવી 1, 8 તારી 24 ને 25 નો પાંચડો વધી આવી 2, 3 તારી 9 ને 10 ને 11, 1155 તમારો જવાબ. બે સંખ્યાઓનો લસા અને તેમનો ગુણાકાર જેટલો હોય તો ગુસા કેટલો થાય? યાદ રાખજો. a ગુણ્યા b બરાબર ગુસા ગુણ્યા લસા. હવે બે સંખ્યાનો ગુણાકાર અને લસા બંને સરખા છે. જો શું કીધું છે? બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય. તો આ લસા ભાગાકારમાં આવે એટલે બે સરખી સંખ્યા વડે ભાગ ચાલે તો જવાબ કેટલો આવે? 1. એટલે ગુસા કેટલો હોય? હંમેશા 1. તો અહીંયા જવાબ આવશે 1. એબીસી એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો ગુસા અને લસાનો ગુણોત્તર કેટલો થાય? તો યાદ રાખજો, અવિભાજ્ય છે એટલે ગુસા 1 થાય. ગુસા 1 થાય અને લસા કેટલો થાય? તો લસા એમના ગુણાકાર જેટલો. એટલે a b અને c નો ગુણાકાર થાય abc. તો ગુણોત્તર કેટલો થશે? 1/abc. ઘણું બધું મિત્રો પછી રિપીટ જ થતું હોય. હવે તમે જો મોટા ભાગના ટોપિકો તમને એવું લાગશે કે રિપીટ થાય છે. જો એક સૂત્ર છે, બે સંખ્યાઓનો ગુણાકાર a ગુણ્યા b બરાબર ગુસા ગુણ્યા લસા. હવે જો a અને b નો ગુણાકાર તો એ તો એમની એમ જ રહે, a ગુણ્યા b. ગુસા તમને આપ્યું છે 1 અને લસા તમારે શોધવાનો છે, તો a વડે ભાગી દો એટલે a ઉડી જાય. લસા આવે તમારો થશે b. આ પરિસ્થિતિમાં લસા કેવો થશે? b. નેક્સ્ટ જોઈએ 38મો. 4 નું વર્ગમૂળ થાય એટલે આ કેવી સંખ્યા કહેવાય? સમય. 4 કેવી સંખ્યા કહેવાશે? સમય. અને પાઈ કેવી સંખ્યા છે? અસમય. જેના શૂન્યનો સરવાળો -4 અને ગુણાકાર 3 હોય તો તેવી દ્વિઘાત બહુપદી. તો યાદ રાખો, એક સૂત્ર છે, x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર. તો આમાં કિંમત મૂકી દો. x² - આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? -4. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? 3. માઇનસ માઇનસ પ્લસ 4x પ્લસ 3. તો જવાબ આવશે x² + 4x + 3.
x સ્ક્વેર પ્લસ 2√2x માઇનસ 6. મિત્રો યાદ રાખજો x સ્ક્વેર પ્લસ 2√2x માઇનસ 6. જો તમારા આના અવયવ પાડવા હોય ને તો આના અવયવ પાડવાની એક સહેલી રીત બતાવો. આ x સ્ક્વેર ને x સ્ક્વેર જ રહેવા દો. 2√2 માંથી √2 કાઢી નાખો, ખાલી 2x કરો. √2 કાઢી નાખો, કારણ કે તકલીફ જ એની છે ને, એ કાઢી નાખો. અને માઇનસ 6 છે તો એના √2 એટલે કે 2 વડે ભાગી દો. √2 વડે નહીં ભાગવાના, 2 વડે ભાગવાના. એટલે 6 ને 2 વડે ભાગી દો 3. હવે તમે આના અવયવ પાડો તો આના અવયવ પડે x સ્ક્વેર પ્લસ 3x માઇનસ x માઇનસ 3. x કોમન, x પ્લસ 3 માઇનસ 1 x પ્લસ 3 x માઇનસ 1 બરાબર 0. x પ્લસ 3 બરાબર 0. x બરાબર 1 અને x બરાબર માઇનસ 3. હવે અહીંયા આગળ √2 લગાવી દો એટલે 1 ના √2 વડે ગુણો એટલે √2 અને અહીંયા √2 લગાવી દો એટલે -3 √2. તો મિત્રો આના શૂન્ય થાય √2 અને -3 જ્યારે અહીંયા શૂન્ય આપેલા છે √2 અને +3 એટલે વિધાન કેવું થયું? વિધાન કેવું થયું મિત્રો? વર્ગમૂળ વાળી રકમના અવયવ પાડવાની આ સહેલી રીત. આગળ આવશે બીજો દાખલો એટલે શીખવાડીશ. દ્વિઘાત બહુપદી હોય તો શૂન્ય 3 ના હોય. શૂન્ય દ્વિઘાત બહુપદીના 2 હોય, ત્રિઘાત બહુપદીના 3 હોય. જેટલી ઘાત હોય ને એનાથી વધારે શૂન્ય ના હોય. એટલે 2 ઘાત છે તો 2 થી વધારે શૂન્ય ના હોય એટલે વિધાન ખોટું છે. જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. ના, એવું જરૂરી નથી. દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા 2 હોઈ શકે. મતલબ 2 એ મેક્સિમમ મહત્તમ 2 હોય. એક બી હોઈ શકે ને ના બી હોઈ શકે. એટલે દ્વિઘાત બહુપદી જે છે ને, દ્વિઘાત બહુપદી એનો આલેખ કેવો હોય? x અક્ષ 2 વખત બી છેદી શકે, એક વખત બી છેદી શકે ને ના બી છેદી શકે. તો અહીંયા આગળ આ વિધાન કેવું થશે મિત્રો? ખોટું. 2 એ આનું શૂન્ય છે. ચેક કરવા માટે શું કરવાનું? 2 આની અંદર મૂકવાના. 2 અહીંયા મૂકો તો 2 નો વર્ગ થાય 4. અહીંયા મૂકો તો 6 દુ 12 અને અહીંયા આગળ 8. હવે ચેક કરો આનું મૂલ્ય 0 થવું જોઈએ. જો મૂલ્ય 0 થતું હોય તો શૂન્ય છે. વિધાન ખરું. એ જ રીતે ક્રોસ ક્વેશ્ચન છે કે ભાઈ 3 આનું શૂન્ય જ છે અને કે શોધવાનો છે. 3 આની અંદર મૂકી દો. 3 નો વર્ગ 9, 11 તરી 33 વત્તા કે અને શૂન્ય હોવાથી જવાબ તો 0 જ આવવાનો હતો. 9 માંથી 33 જાય તો -24 પ્લસ કે બરાબર 0. તો કે નું મૂલ્ય 24 થવું જોઈએ. તમારો જવાબ આવશે 24 અને અહીંયા આગળ કે નું મૂલ્ય 24 કીધું છે. વિધાન ખરું. નીચે આપેલા સમીકરણોમાંથી કયા સમીકરણનો ઉકેલ 3 છે તે જણાવો. હવે આવી રીતે જ્યારે આવે ને ત્યારે બધાના અવયવ પાડવા નહીં બેસવાનું. તમને ઉકેલ આપી દીધો છે તો ચેક કરો. 3 અહીંયા આગળ મૂકો. 3 નો વર્ગ 9 -3 -6 0 થઈ જાય છે. અહીંયા મૂકો. 3 નો વર્ગ 9 +3 -6 0 થતો નથી. 3 નો વર્ગ 9 -3 + 6 0 થતો નથી. 3 નો વર્ગ 9 +3 + 6 0 થતો નથી. એક જ જગ્યાએ જવાબ 0 થાય છે. મતલબ એ તમારો જવાબ. બીજ આપેલું હોય ને એ તમારા સમીકરણની અંદર મૂકવાનું. જવાબ 0 થવો જોઈએ. 0 જવાબ થાય તો એ તમારો જવાબ. અહીંયા જો અમુક છોકરા ઉતાવળમાં શું કરે? આકૃતિ જોવે પછી કે સાહેબ 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત છેદે છે એટલે 4 ઓપ્શન ટીક મારીને આવતા. પણ એવું નહીં બેટા. ક્વેશ્ચન ને વાંચવાનું. અહીંયા શું કીધું છે? જો 0 અને 4 ની વચ્ચે કેટલી વખત છેદે છે? તો 0 અહીંયા છે અને 4 અહીંયા છે. એની વચ્ચે કેટલી વખત છેદે છે? એની વચ્ચે ફક્ત 2 જ વખત છેદે છે. એટલે આ દાખલાનો જવાબ 4 ના આવે. આ દાખલાનો જવાબ 2 આવે. સમજ પડી ભાઈ? કુલ કેટલી વખત છેદે છે? તો 4. પણ 0 અને 4 ની વચ્ચે કેટલી વખત છેદે છે? 2 વખત. અને તમને જે પૂછ્યું હોય એનો જવાબ આપવાનો. દર વખતે એક જ જવાબ નહીં આપવાનો. ત્રિઘાત બહુપદીને પ્રમાણિત સ્વરૂપે લખવાનું કીધું છે. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ યાદ રાખજો મિત્રો. ax3 bx2
cx અને d. તો હવે a ની કિંમત છે -3x ઘન, b ની વેલ્યુ છે 5 5x સ્ક્વેર, c ની વેલ્યુ છે 7 +7x અને d ની વેલ્યુ છે 1 +1. તો જોઈ લો આવો ક્યાંક ઓપ્શન તમને જોવા મળશે -3x ઘન +5x સ્ક્વેર +7x +1. તો આ તમારો જવાબ, બી તમારો જવાબ. અહીંયા આગળ બી તમારો જવાબ. ઓકે, આગળ જઈએ મિત્રો. અહીંયા બી એવું જ પૂછ્યું છે, જો -1 અને +1 વચ્ચે, એટલે -1 અહીંયા છે અને +1 અહીંયા છે, એની વચ્ચે કેટલા શૂન્યો છે? તો -1 અને +1 ની વચ્ચે ક્યાંય છેદતી નથી x અક્ષને, y અક્ષને છેદે છે પણ આ નથી ગણવાનું. x અક્ષને ક્યાંય છેદતી નથી, તો અહીંયા જવાબ આવશે 0. એક પણ શૂન્ય નથી. જોયું મિત્રો, ધ્યાન આપો, ધ્યાન ના આપો તો લોચાય. શૂન્ય જણાવો, કયા એના શૂન્ય છે? આના અવયવ પાડી દો. x² પ્લસ 15 ના અવયવ પાડવાના છે, 2 લાવવાના છે, એટલે +5x - 3x, એટલે 2x થઈ ગયા અને -15. x કોમન, x + 5 અને -3 કોમન, x + 5, એટલે x - 3 બરાબર 0 લેવાના અને x + 5 બરાબર 0 લેવાના. તો x બરાબર 3 અને x બરાબર -5. આટલા એના અવયવ પડે, 3 અને -5. આગળ વધી. ચાર ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી વડે ભાગવામાં આવે તો શેષ બહુપદીની ઘાત કેટલી હોય? 4 ઘાતને 2 ઘાત વડે ભાગી દઈએ તો જે શેષ બહુપદી વધે એની ઘાત કેટલી હોય? તો યાદ રાખજો 1. આમાં બહુ લોજિક ના દોડાવતા, 1 જવાબ આવશે. એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી તો તેનો આલેખ કેવો હશે? તો એક બી શૂન્ય નથી એટલે x અક્ષને છેદશે નહીં. જવાબ શું હશે મિત્રો? x અક્ષને છેદશે નહીં. એક પણ શૂન્ય ના હોય એટલે x અક્ષને ના છેદે, કારણ કે x અક્ષને જેટલી વખત છેદે એટલા શૂન્યો કહેવાય. એક વખત છેદે તો એક શૂન્ય કહેવાય, 2 વખત છેદે 2 શૂન્ય કહેવાય. અહીંયા જો ax - b શું આપેલું છે મિત્રો? ax - b બરાબર 0 લઈ લો તો x નું મૂલ્ય આવશે -b, પેલી બાજુ જાય તો +b અને a ક્યાં જાય? ભાગાકાર. એટલે x નું મૂલ્ય લેવાનું b ભાગ્યા a અને y નું મૂલ્ય અહીંયા આપેલું ના હોય એટલે 0. તો આવો જવાબ હોય એ ટીક મારવાનો. આ તમારો જવાબ b ભાગ્યા a. મિત્રો આ વિડિયો ખાલી જુઓ ને એના જવાબો બી યાદ રાખો. ગણતરી યાદ ના રહે તો કઈ નહીં, જવાબો બી યાદ રાખો તો તમારા આ ચેપ્ટરોના માર્ક્સ ક્યાંય જવા જોઈએ. a ની વેલ્યુ 5, b ની 7 અને c ની 2. તો દ્વિઘાત બહુપદી, તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c. એમાં a ની વેલ્યુ છે 5 એટલે 5x², b ની વેલ્યુ છે 7 એટલે +7x અને c ની વેલ્યુ 2. તો 5x² + 7x + 2 આ તમારો જવાબ. 3x + 5 નો આલેખ કેવો થાય? આ સુરેખ બહુપદી છે અને યાદ રાખજો સુરેખ બહુપદીનો આલેખ રેખીય હોય. દ્વિઘાત બહુપદીનો આલેખ પૂછે તો પરવલય. પરવલય એટલે આવી રીતે, પણ સુરેખ બહુપદીનો આલેખ પૂછે તો રેખીય. સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય મિત્રો? રેખીય. આ પ્રકારનો પ્રશ્ન સોલ્વ કરવો હોય ને તો આટલા સૂત્રો યાદ રાખજો. આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ, આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ અને 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા, એનો જવાબ યાદ રાખજો માઇનસ બી અપોન સી. તો અહીંયા આગળ 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા કીધું છે એટલે માઇનસ બી અપોન સી. તો બી ની વેલ્યુ 1 એટલે -1 અપોન સી. સી ની વેલ્યુ -1 દૂતીયાંશ, -1 દૂતીયાંશ. માઇનસ માઇનસ ઉડી ગયા, 2 ઉપર જાય એટલે જવાબ આવશે 2. દ્વિઘાત બહુપદીના શૂન્યો આપેલા છે -√5 અને +√5. તો તમારે અહીંયા યાદ રાખવાનું આના અવયવ એવા પડે
कारण કે x² - 5 બરાબર 0, x² બરાબર 5, વર્ગમૂળ કાઢો એટલે x બરાબર વર્ગમૂળમાં 5, કારણ કે 5 તો વર્ગમૂળ નીકળે નહીં, પ્લસ બી હોઈ શકે અને માઇનસ બી. 7x - 3 નું શૂન્ય શોધવાનું છે મિત્રો. 7x - 3 બરાબર 0. 7x બરાબર કેટલા થાય? 3. તો x બરાબર શું થાય? 3/7. તો શૂન્ય આવશે મિત્રો 3/7. જો મિત્રો એક જ વખત અડધો કલાક કલાકની વિડીયો જોવાથી આખું પરમેનન્ટ સોલ્યુશન આવી જાય છે. પરીક્ષા ટાઈમે આ જ વિડીયો 2 ની સ્પીડ ઉપર રિપીટ મારી દેવાની એટલે બધા જ પ્રશ્નો રિપીટ થઈ જાય. અહીં જાય આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર હમણાં મેં શીખવાડ્યું -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર શીખવાડ્યું c/a. બે જગ્યાએથી a જતા રહે. b ની વેલ્યુ આપેલી છે -3 એટલે -3 અને c ની વેલ્યુ આપી છે 2m. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને બે ભાગાકારમાં જાય. m ની વેલ્યુ આવે 3/2. તો m ની વેલ્યુ આવશે 3. જો મિત્રો ઈઝી ખ્યાલ આવે છે મિત્રો. આપણે લગભગ 40 મિનિટની વિડીયો થઈ છે અને ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચનો થઈ ગયા છે. હવે બહુ સિમ્પલ ક્વેશ્ચનો બાકી છે. કેટલા શૂન્યો છે? વાસ્તવિક શૂન્યો તો 1 અને 2 એટલે જવાબ આવશે 2. વાસ્તવિક શૂન્યો કેટલા છે? 1 અને 2 એટલે જવાબ આવશે 2. ત્રિઘાત બહુપદીને કેટલા વાસ્તવિક શૂન્યો હોય? 3, કારણ કે 3 ઘાત હોય તો 3. n ઘાત વાળી બહુપદીના મહત્તમ કેટલા શૂન્ય હોય? n જેટલી ઘાત હોય એટલા શૂન્ય હોય. ત્રિઘાત બહુપદીનો આલેખ x અક્ષને કેટલા ભિન્ન બિંદુઓમાં છેદે? તો x અક્ષના 3 ઘાત છે એટલે 3 ભિન્ન બિંદુઓમાં છેદે. અહીંયા આગળ શૂન્ય શોધવાનું છે એટલે -11 પેલી બાજુ જાય તો +11 અને 3 ભાગાકારમાં 11/3. શું આવશે મિત્રો? 11/3. આગળ જઈએ મિત્રો. x² - 4 વાસ્તવિક શૂન્યોની સંખ્યા. બે ઘાત છે એટલે વાસ્તવિક શૂન્યોની સંખ્યા 2. x નો ઘન તો અહીંયા આગળ જો x નો ઘન -2x કરે એટલે અમુક સ્ટુડન્ટ ભૂલમાં શું કરે? 3 ઘાત છે એટલે વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 કરી દે. પણ ના, અહીંયા જો તમે અવયવ પાડો તો x² કોમન કાઢ્યા છે એટલે x ના બે જ વેલ્યુ મળે છે, 0 અને 2. એટલે વાસ્તવિક શૂન્યો 2 જ થાય, 0 અને 2. એટલે શૂન્યોની સંખ્યા અહીંયા કેટલી થશે? 2. એટલે અહીંયા 3 ઘાત ભલે હોય તો 3 થી વધારે શૂન્યો ના હોય, પણ 3 બી હોઈ શકે અને 3 થી ઓછા બી હોઈ શકે. અહીંયા પર ફક્ત 2 જ શૂન્યો. કેમ 2 શૂન્ય છે? એનું કારણ કે x નો ઘન -2x², એમાંથી x² કોમન કાઢો એટલે x - 2 વધે. x નો સ્ક્વેર બરાબર 0 લેવાના અને x - 2 બરાબર 0 લેવાના. એટલે x ની વેલ્યુ 0 થાય અને અહીંયા x ની વેલ્યુ 2 થાય. ત્રિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધુમાં વધુ કેટલા બિંદુઓમાં છેદે? 3 બિંદુ. x નો ઘન એ કઈ બહુપદી છે? ત્રિઘાત. 3 ઘાત છે ને એટલે. સુરેખ બહુપદીનો ઘાત કેટલો હોય? 1. સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? રેખા. સુરેખ બહુપદીના શૂન્યો એટલે શું? તો આલેખ x અક્ષ સાથે છેદ બિંદુનો x યામ એ સુરેખ બહુપદીના શૂન્યો. એટલે કે આલેખ x અક્ષના જે બિંદુમાં છેદે એ બિંદુના સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાય. y બરાબર px નો આલેખ x અક્ષને ન છેદે તો મળતા શૂન્યોની સંખ્યા કેટલી? બિલકુલ નહીં, 0. છેદતો નથી એટલે. x² + 4x + 21 - 21 દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો જણાવો. હવે શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે -b/a. b ની વેલ્યુ 4 લો એટલે -4. a ની વેલ્યુ 1 લખવાની જરૂર નથી એટલે અહીંયા જવાબ આવશે -4. શૂન્યનો ગુણાકાર પૂછ્યું છે. બીજનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા અને એનો જવાબ છે c/a. c ની વેલ્યુ છે, c ની વેલ્યુ 10 ના લેતા, 10 અંદર આવે તો -10 થાય અને અહીંયા આગળ 0 થઈ જાય. એટલે c ની વેલ્યુ -10 અને a ની વેલ્યુ 1 એટલે અહીંયા આગળ જવાબ આવશે -10.
ત્રિઘાત બહુપદી શોધવાની છે. એની વેલ્યુ 3 એટલે 3x ઘન 5x સ્ક્વેર 7x અને 11. x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 15 ના અવયવો પાડવાના છે. ફક્ત અવયવો પાડવાના છે મિત્રો, અવયવો આપણને આવડે. શૂન્યનો સરવાળો આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવા માટેનું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે. x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. x સ્ક્વેર માઇનસ શૂન્યનો સરવાળો છે 2 એટલે અહીંયા આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 2x અને ગુણાકાર છે -3 એટલે આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ -3. તો તમને બહુપદી મળે x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3. ઓકે મિત્રો. અહીંયા જો શૂન્ય વચ્ચેનો ધન તફાવત, તો પહેલા તો આના શૂન્ય શોધી કાઢો. x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. તો આપણે એના અવયવ પાડીએ 3 દુ 6 એટલે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6. x કોમન x પ્લસ 3 પ્લસ 2 કોમન x પ્લસ 3. x પ્લસ 3 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0, x બરાબર -3 અને x બરાબર -2. હવે એનો તફાવત તો -3 અને -2 વચ્ચે કેટલો તફાવત કહેવાય? 1 નો. એટલે જવાબ આવશે અહીંયા આગળ 1. આ બધું નહીં કરો. -3 અને -2 ની બાદબાકી કરો, તમારો જવાબ 1 આવે. ધન તફાવત કીધો. તમે -2 ઉપરથી -3 ઉપર જાઓ, -3 ઉપરથી -2 ઉપર જાઓ. કેટલા ડગલા ચાલવા પડે? 1 ડગલું ચાલવું પડે. એટલે અહીંયા જવાબ આવે 1. કોઈ દ્વિઘાત બહુપદીનું 1 0 2 હોય તો તે દ્વિઘાત બહુપદીનો એક અવયવ કયો હોય? તો જો મિત્રો 0 2 છે એટલે x બરાબર 2. હવે પ્લસ 2 અંદર આવે તો x -2. x -2. તો અવયવ કયો થશે? x -2. 1 0 2 હોય તો એની કિંમત શોધો. મિત્રો આની અંદર શું કરવાનું? x ની જગ્યાએ 2 મૂકી દેવાના. x ની જગ્યાએ તમે 2 મૂકો એટલે શું થાય? 2 નો વર્ગ 4. અહીંયા 2 મૂકો એટલે 3 દુ 6 વત્તા a બરાબર 0, 10 વત્તા a બરાબર 0, a બરાબર -10. આ પ્રશ્ન ખાસ જોજો. x - k આનો અવયવ હોય તો k નું મૂલ્ય શોધો. તો તમારે x - k બરાબર 0 સમજવાના. એટલે x બરાબર k થાય. હવે k આની અંદર મૂકી દેવાના. 3k સ્ક્વેર વત્તા 17k માઇનસ 20. હવે તમારે આના અવયવ પાડી દો. 20 તરી 60, 15 20 તરી 60 એટલે 3k સ્ક્વેર પ્લસ 20k માઇનસ 3k માઇનસ 20. k કોમન 3k વત્તા 20 અને -1 કોમન 3k વત્તા 20. k -1 બરાબર 0 અને 3k વત્તા 20 બરાબર 0. તો k બરાબર 1 થાય અને અહીંયા k બરાબર -20 થાય અને ભાગાકારમાં 3 થાય. તો k ની અહીંયા આગળ બે કિંમતો મળે છે, 1 અને -20/3. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર -1/6 હોય તો તે બહુપદી શોધો. તો તમારે અહીંયા આગળ એ સૂત્ર લખવાનું x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કૌંસમાં x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે x સ્ક્વેર માઇનસ -1/6 જોડે x અને પ્લસ -1/6. x સ્ક્વેર પ્લસ
x upon 6 minus 1 upon 6 6 લસા લઈ લઈએ 6x સ્ક્વેર અહીંયા આગળ 6x સોરી અહીંયા 6 વડે ગુણવાની જરૂર નથી કારણ કે નીચે 6 છે જ એટલે x અને અહીંયા બી 6 વડે ગુણવાની જરૂર નથી નીચે 6 છે તો દ્વિઘાત બહુપદી થશે 6x સ્ક્વેર પ્લસ x માઇનસ 1 આ ક્વેશ્ચન રિપીટ થાય છે જરા આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે માઇનસ b અપોન a અને આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર છે c અપોન a એ ઉડી ગયા b ની વેલ્યુ -3 એટલે માઇનસ -3 અને c ની વેલ્યુ 2k એટલે +3 થાય 2 ભાગાકારમાં થાય બરાબર k તો k નો જવાબ આવશે 3/2 થોડા જરૂરિયાત કરતા વધારે ક્વેશ્ચનો મેં લીધા છે મિત્રો એનાથી તમારું કંઈ બગડી નથી જવાનું પણ તમારી આજીવન પરમેનન્ટ આ બે ચેપ્ટરો ક્લિયર થઈ જશે આગળ જઈએ શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a ગુણાકાર આપ્યો છે 1 c ની વેલ્યુ 2 અને a ની વેલ્યુ m તો m ની વેલ્યુ થાય 2 બધા સહેલા ક્વેશ્ચનો છે મિત્રો શૂન્યના વ્યસ્તનો સરવાળો 1 upon આલ્ફા પ્લસ 1 upon બીટા આનું સૂત્ર મેં હમણાં તમને શીખવાડ્યું માઇનસ b upon c b ની વેલ્યુ 7 એટલે -7 અને c ની વેલ્યુ 1 એટલે જવાબ આવો -7 સોરી આ ત્રિઘાત બહુપદી છે ત્રિઘાત બહુપદી આપણે કરવાનું નથી કેન્સલ હો ભાઈ આ ક્વેશ્ચન આ મેં દ્વિઘાત બહુપદી સમજી આ ક્વેશ્ચન તમે 86 માં નહીં કરો તો ચાલશે ભૂલથી લેવાય આપણે ત્રિઘાત બહુપદી ને અડવાનું આ 87 માં બી કેન્સલ 88 માં કયા પ્રકારની બહુપદી છે સુરેખ બહુપદી ત્રિઘાત બહુપદીના ક્વેશ્ચન આન્સર પૂછી શકે ત્રિઘાત બહુપદીના વધુમાં વધુ કેટલા વાસ્તવિક શૂન્ય હોય 3 અને આનો આલેખ કેવો હોય રેખા કારણ કે સુરેખ બહુપદી છે તો આ સાથે મિત્રો પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના એમસીક્યુ પૂરા થાય છે જય ભારત જય હિન્દ મસ્ત તૈયારી કરજો એક બે વાર રિપીટ મારી દેશો એટલે બધું જ ક્લિયર થઈ જશે આમાંથી જ કોઈ ક્વેશ્ચન હશે અને તમે સોલ્વ કરીને આવશો એવી મને ખબર છે ટાટા બાય બાય સી યુ ટેક કેર ઓફ યુ and get your best marks in your examination. Bye.